ॐ नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। हरि ओम प्रभुजी। आ प्रभुजी શું કામ હે? સ્વામીજીને ટેવ પડી ગઈ છે એટલે જે આ સમગ્ર જગતમાં કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, એનો આપણા ઉપર કંઈક ને કંઈક તો પ્રભાવ પડતો જ હોય છે. સારો માઠો જે કંઈ પડે, સારો વધારે પડતો હોય અને આપણી અંદર માઠાઈ વધારે ભરેલી હોય તો થોડુંક માઠું દેખાય, બાકી સારો જ પ્રભાવ પડે. એને જ પ્રભાવ કહેવાય ને, બાકી તો કુપ્રભાવ કહેવાય. સંગ અને કુસંગ એવી રીતે પ્રભાવ, કુપ્રભાવ. બધી જ વસ્તુ મારા ઉપર જે પોઝિટિવ પ્રભાવ પાડે એ કોણ છે? એ પરમાત્મા છે. સચ્ચિત આનંદ પરમાત્મા છે, નામરૂપ જગત છે. આપણે આ ઘણી વખત આ શ્લોક પણ બોલેલા છે. અસ્તિ ભાતિ પ્રિય રૂપ નામ ઇતિ અંશ પંચકમ આદ્યત્રય બ્રહ્મ રૂપમ તતો દ્વયમ જગત રૂપમ. અસ્તિ ભાતિ પ્રિય એટલે સચ્ચિદાનંદ, એ સચ્ચિદાનંદ પરમાત્મા છે અને નામરૂપ જે છે એ જગત છે. આપણને શું દેખાય છે? કોઈ વ્યક્તિનું રૂપ દેખાય, એનું નામ દેખાય. રૂપ એટલે રંગ અને આકાર, બે વસ્તુ આવી ગઈ. રૂપાળો છે એવું અર્થમાં રૂપ નહીં. રૂપ એટલે એનો આકાર, લાંબો છે, ટૂંકો છે, ગોરો છે, કાળો છે, જે દેખાય. બુદ્ધિમાન છે એ પણ રૂપ જ છે, એ સૂક્ષ્મ રૂપ છે. બુદ્ધિમાન છે, મૂર્ખ છે, બુદ્ધુ છે, બેવકૂફ છે, આ બધા રૂપ જ છે. આવો મને એ દેખાય. એ નામ રૂપ અને એના ગુણ સમજો, ગુણ અવગુણ આ દેખાય, એ બધું સંસાર છે. પણ જેને લીધે દેખાય છે અથવા જેણે એ વેશ પહેરેલો છે એ સચ્ચિદાનંદ છે. અને જે મને પ્રભાવિત કરે છે એ સચ્ચિદાનંદ છે, એ પ્રભુ છે. પ્રભુ એટલે પ્રભાવિત કરનાર. એટલે ઘણા વર્ષો પહેલાં મને એક આ પછી એમાં શું થાય, મેં જ્યારે નવો આ સાધનાની અંદર આવ્યો ને ત્યારે પછી ઘણી બધી આમ વખત આપણને કન્ફ્યુઝન શરૂઆતમાં થાય કે બેન ચાલો એમ કહેવું કે માતાજી કહેવું. કોઈને માતાજી કંઈ નાની ઉંમરના હોય તો ખોટું લાગી જાય કે હું તમને માતાજી જેવી લાગું છું. બેન કંઈ તેમ કે હું તમારી બેન જેવડી છું, તમારી બા જેવડી છું. તો માતાજી કેવું, બહેનજી કેવું, શું કેવું કે પ્રભુજી સૌથી હેલા મેલ. દાદા કહીએ તો કોઈકને કેવું લાગે, અરે હું દાદા લાગું તમને. ભાઈ કહીએ તો એ ઠીક નહીં, એમ એટલું માનવાચક ન લાગે. પ્રભુજી સૌને ગમે અને આપણો અંતરાત્મા રાજી થાય. કેના માટેનો શબ્દ છે? સચ્ચિદાનંદ પરમાત્મા માટે. અચ્છા, આપણા 9-10 ઉપનિષદ જેના ઉપર શંકરાચાર્યજી ભાષ્ય લખ્યા છે, બે બીજા, એક આપણે કૈવલ્ય ભણીએ એ, એક બીજું એવી રીતે 12 ઉપનિષદ આમ તો આપણા મુખ્ય એટલા માટે ગણાય છે કે એની અંદર જે
આવે છે એ સમગ્ર 1008 ઉપનિષદોનો સાર એમાં આવી ગયો. એ તમે 12 ભણી લો ને એટલે બાકીના કદાચ ભણવાના ન આવે તો પણ એમાં જે મુખ્ય વસ્તુ કહેવાની છે એ આમાં આવી જાય છે. એમાંથી એકેય ઉપનિષદમાં, આ 12માંથી એકેય ઉપનિષદમાં સચ્ચિદાનંદ શબ્દ નથી આવતો. સત સ્વરૂપ પરમાત્મા આવે છે, આનંદ સ્વરૂપ પરમાત્મા આવે છે, સ્વયં પ્રકાશ આવે, અલગ અલગ આવે બધે. એક જગ્યાએ ખાલી આટલું આવે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એમાં સચ્ચિદાનંદ નથી. અર્થ તો એક જ થાય, બેનો અર્થ તો એક જ થાય, પણ પ્રોપરલી આ શબ્દ નિરાલંબ ઉપનિષદનો પહેલો મંત્ર છે, એમાં આવે છે. અને એ પહેલો મંત્ર છે એ હું હંમેશા પ્રાર્થના તરીકે બોલું છું. ઓમ નમઃ શિવાય ગુરવે સચ્ચિદાનંદ મૂર્તયે નિષ્પ્રપંચાય શાંતાય નિરાલંબાય તે છે. એ ઉપનિષદનું નામ જ નિરાલંબ ઉપનિષદ છે અને સરસ છે. અને દયાનજી મહારાજને આ મંત્ર બહુ ગમતો. એટલે એના જે પ્રિય શિષ્યો હોય અથવા એને એમ લાગે કે આને કહેવા જેવું છે તો એને કહેતા આ મંત્ર બોલજો, એમ આનો જપ કરજો. આપણે પકડી લીધું. ગુરુ બોલે કે સંકેત કરે એને બ્લોટિંગ પેપરની જેમ પકડી લો ને તો તમે આગળ વધી શકો. નહીંતર તો બધું ઉપરથી ને આજુમાંથી ને બાજુમાંથી જતું હોય છે, અંદર તો બહુ ઓછું જતું હોય છે. એટલે એ પછી બહુ ભારપૂર્વક મહાત્માઓ કહેતા નથી હોતા, ખાલી સંકેત કરતા હોય. કેમ કે આ મહત્ત્વનો છે શ્લોક, આનો જપ કરવા જોઈએ. 25 જણા બેઠા હોય, આપણે એમ કે આ કરવા જોઈએ, બસ એક જણો એવો નીકળે કરીશ, બસ ત્યારે પકડી લીધું કહેવાય. આ નારદ ભક્તિ સૂત્ર આપણે ભણીએ છીએ. શું કામે? ભક્તિ માટેનું નારદજીનું દર્શન કેવું છે એ સમજવા માટે. એ દર્શનને જો હું અપનાવું મારા જીવનમાં તો મને શું શું પ્રાપ્ત થાય, મને શું મળે, કેટલો આનંદ, કેટલો પ્રેમ પરમાત્માનો, કેટલી શાંતિ, કેટલી નિરાત આ બધું કરવાથી મળી શકે આપણને. એટલે આપણે આને ભક્તિ દર્શન, આપણે સૂત્ર દ્વારા દર્શનને પ્રાપ્ત કરવું. હવે આપણે 3 સૂત્રનો પાઠ કરીએ, 46, 47, 48. હું બોલાવું, આપ બોલજો. કસ્તરતી કસ્તરતી માયામ, કસ્તરતી કસ્તરતી માયામ. જો જેમ 2 વખત આવે છે ને કસ્તરતી કસ્તરતી, એવી રીતે આગળ 2 વખત દ્વિરૂક્તિ આવી હતી. એ દ્રઢતાપૂર્વક વ્યક્ત કરવા માટે દ્વિરૂક્તિ હોય છે. પણ હું 2 વખત શું કામ બોલાવું છું? 2 વખત છે બરાબર, કોઈ આ નહીં, ગમે એ પદ હું ઘણી વખત 2 વખત બોલું. એના 2 કારણ છે. એક કારણ એ છે કે કાં મારી બોલવામાં ભૂલ થઈ હોય, કાં તમારી બોલવામાં ભૂલ થઈ હોય. અને બીજું મુખ્ય કારણ એ છે કે હું બોલાવું અને તમારી વાણીમાં ભેજ લાગી ગયો હોય, એટલા માટે. એટલે જરા અવાજ નીકળે. આ શ્રવણ કેટલું મંગળ છે, તમે જુઓ તો ખરા. સાંભળવાથી કેટલો આનંદ થાય છે, માત્ર સાંભળવા માત્ર. તો શું કામે આપણે અભિવ્યક્ત ન કરીએ? અને આનંદ જેમ અભિવ્યક્ત કરો એમ વધે, અને દુઃખ જેમ અભિવ્યક્ત કરો. મહાત્માઓ તો કે તમારું દુઃખ બને ત્યાં સુધી ગુરુજનો સિવાય, એટલે ગુરુ મહાત્માઓ સિવાય કોઈ પાસે, અને ભગવાન સિવાય કોઈ પાસે કહેવું નહીં. એમાં શું ખાનગી રાખવા જેવું છે? કારણ કે એ ડબલ થશે. તમે ઓય મરી ગયા રે, હમણાં તો બહુ હેરાન થઈ ગયા, તમે તમારા મિત્રને કહો, માની લો તમારો ખાસ સ્નેહી છે, હિતે છો, એ શું વિચાર કરશે? અરે બિચારો બહુ હેરાન થઈ ગયો, બહુ મરી. હેરાન 2 વખત થઈ ગયું ને, એના વાઇબ્રેશન પહોંચે, વધારે દ્રઢ થાય. આ હેરાનગતિ વધારે દ્રઢ થાય. અને આ હકીકત છે, આ ખાલી કલ્પના નથી. જેટલું દુઃખ તમે બીજાને વધારે કહેશો ને એટલું રિફ્લેક્ટ થઈને પાછું આવવાનું છે. બોલશો એ રિફ્લેક્ટ તો થવાનું જ છે. દુશ્મન હશે તો એમ કે સારું થયું, જો હેરાન થઈ ગયો, તો એ હેરાન જ આવવાનું છે. બને ત્યાં સુધી આપણું કોઈ પણ જાતનું દુઃખ, શારીરિક દુઃખ, માનસિક દુઃખ, આર્થિક દુઃખ, સામાજિક દુઃખ, પરિસ્થિતિનું હોય, પ્રવૃત્તિનું હોય, કોઈ પણ દુઃખ, બને ત્યાં સુધી આપણા ગુરુજનો સિવાય અને ભગવાન સિવાય કોઈને ન કહેવું. સાવ અંગત હોય, પતિ પત્ની હોય તો જુદી વસ્તુ છે, એને કહી શકાય, એ કંઈક ઉપાય કરે એટલા માટે. બાકી હું તમારી પાસે આવીને મારા દુખડા રહું, તમે આવીને મારી પાસે, તો શું કરી શકવાના હતા એકબીજા આપણે? ગુરુજનોને એટલા માટે કહેવું કે ઉપાય બતાવે કે ભાઈ આવી પરિસ્થિતિ છે સ્વામી, આમાં શું કરવું, કેમ આમાંથી નીકળવું, કંઈક રસ્તો મળે આપણને. ત્યાં કહેવાય, ત્યાં એ એવું તમારે હારે
છાતી કૂટવા નહીં બેસે કરે, અરે તમને તો બહુ દુઃખ છે. સ્વીકાર કરશે કે ના વાત તો સાચી છે, દુઃખ તો છે, પણ એનો આવો ઉપાય છે, તો એ થોડું ઓછું થાય એમ. એટલે વિરુક્તિનું આ મહત્ત્વ છે. 2 વખત બોલીએ તો કાં આવું થયું હોય, એટલે સુખ હંમેશા 2 વખત બોલાય. સારા સારા વાક્યો છે એ 2 વખત બોલાય. હું ઘણી વખત પ્રાર્થના કરું, પેલું ભાગવત હમણાં 3જો સ્કંદ પૂરો કર્યો, એમાં સત્યમ પરમ ધીમહિ આવે એટલે 2 વખત બોલીએ આપણે, કારણ કે આ તો ઉત્તમ વસ્તુ છે. દક્ષિણામૂર્તયે નમઃ 2 વખત બોલીએ, ગોવિંદાય નમો નમઃ 2 વખત બોલીએ. બેવડાઈ જાય ને, બેવડે દોરે કામ થાય. આપણું બળ નથી, પણ આ શ્રવણનું બળ, વાક્યોનું બળ તો કામ કરે ને, શબ્દ બળ તો કામ કરે. શબ્દમાં બળ છે. માણસ 10 માણસ સૂતા હોય અને તમે કોઈને બોલાવો મહેશભાઈ, એટલે જે મહેશભાઈ હોય એ જ જાગે ને. સાંભળ્યું તો બધાય હોય, બધાના કાનમાં તો અવાજ ગયો જ હોય ને. આ શબ્દની શક્તિ છે કે મહેશભાઈને જગાડે છે. જેનું નામ મહેશભાઈ છે એને જ જગાડે. રમેશભાઈ બાજુમાં જ સૂતા હોય, આના કાનમાં કદાચ થોડીક તકલીફ હોય, રમેશભાઈને તો સાવ તકલીફ ન હોય, તો એ ન જાગે. સવારે પૂછો તમે સાંભળ્યું તો હું કંઈ બોલ્યો તો કાંઈ ખબર નથી. એવું ભાઈ એ ઘોડા વેચીને સૂતા હતા આપણે, તો કાંઈ અવાજ સંભળાણો નથી. એટલે શબ્દમાં શક્તિ છે. આ બોલીએ ને તો એની શક્તિ કામ કરે આપણા મન ઉપર, આપણા હૃદય ઉપર. એટલે ફરીથી બોલીએ, કસ્તરતી 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 માયામ યસંગસ્ય તજતી યો મહાનુભાવં સેવતે નિર્મમો ભવતી યો વિવિક્ત સ્થાનં સેવતે યો લોકબંધમ ઉન્મૂલયતિ નૈસ્ત્રૈગુણ્યો ભવતી યોગક્ષેમં ત્યજતી યત્કર્મફલં ત્યજતી કર્માણિ સંન્યસ્યતિ તતો નિર્દ્વંદ્વો ભવતી. શું કે છે? 47મો તો 46મું સૂત્ર તો થઈ ગયું છે, છતાંય આપણે આજે એનો પાઠ એટલા માટે ખાસ કર્યો રિપીટ. આ 47મા સૂત્રના 2 પદ એવા છે જે એની સાથે એની સંગતિ જોડાયેલી છે. એ સમજવા માટે આગળના સૂત્રને પણ સાથે થોડા સંપર્કમાં રાખવા પડે, એટલા માટે આપણે એનો આગળના સૂત્રનો થઈ ગયો છે એનો પણ પાઠ કર્યો છે. શું કહે છે? યો વિવિક્ત સ્થાનમ સેવતે યો લોકબંધમ ઉન્મૂલયતિ નિસ્ત્રૈગુણ્યો ભવતી યોગક્ષેમં યજતી. આ 4 સાધન બતાવ્યા. આગળના સૂત્રમાં 3 હતા, આમાં 4 બતાવે છે. આ 4 સાધન છે શેના માટેના છે? માયાને તરી જવા માટે એક મુખ્ય સાધન છે સત્સંગ, સંતોની અથવા શ્રીધરની શરણાગતિ. એ શરણાગતિની પ્રાપ્તિના આ 7 પગથિયા છે. ખ્યાલ? અંતે તો આ માયા તરવા માટેના જ છે, પણ માયા તરાય છે મુખ્યત્વે શરણાગતિથી. ભગવાને ગીતાજીમાં કીધું દૈવી હેસા ગુણમયી માયા, અને પછી એને કીધું મામેવ યો પ્રપદ્યંતે માયા તે તામ માયા મેતામ તરંતી. એ માયાને તરી શકે જે મારે શરણે આવે. તો શરણે જવું ફરજિયાત છે, એ મુખ્ય શરત છે. પણ એ શરણાગતિનો સ્વીકાર ક્યારે થાય એના માટે આ 9 સ્ટેપ આપેલા છે. એમાં પહેલામાં 3 અને આમાં 4. આ 4 સૂત્રો આની અંદર આપેલા છે. એમાં શું કહે છે? આગળના સૂત્રમાં કીધું જો સંગતિ કેવી રીતે છે. આગળ 46મા સૂત્રમાં કીધું સંગસ ત્યજતી, સંગનો ત્યાગ કરો. અચ્છા, સંગનો ત્યાગ કેમ કરવો મહારાજ? આ સંગ અને સંપર્ક હાવ તો કેવી રીતે છૂટે? સમાજમાં રહી છે તો આપણે ભલે કોઈને ત્યાં ન જઈએ, પણ કોઈ આપણે ત્યાં આવે તો આપણે બોલવું તો પડે કે નહીં? હવે આપણે 5 જણા જઈએ રાધાબેનની ઘરે બેસીએ, આવી ગમે એવા કામમાં હોય, ગમે એવા કંટાળ્યા હોય અથવા ગમે એવા નારાજ હોય,
તો આવો કેવું પડે, પાણી આપવું પડે આપણે. અને પાછું બીજી વસ્તુ, આપણે ત્યાં આવનાર માણસ કઈ વાત કરશે એ નક્કી નથી હોતું. ક્યારેક ક્યારેક તો એવી આમ સંસારની વાતો કરે ને, એમાં આપણો કુસંગ જ થઈ જાય. એના ઉપાય બતાવશે આમાં, પણ એક મેં ગયા વખતે વાત કરેલી, કદાચ તમને ખ્યાલ હોય તો. વલાદ, અમદાવાદની બાજુમાં વલાદ આશ્રમ છે. એ વલાદમાં કૃષ્ણાનંદજી મહારાજ હતા. અહીંયા ભાવનગરમાં એક કૃષ્ણાનંદજી હતા. ઘણી જગ્યાએ કૃષ્ણાનંદજી નામ તો પ્રખ્યાત છે, ઘણા મહાત્માઓનું હોય છે, પણ હું આ વલાદવાળા મહાત્માની વાત કરું. એ વલાદ એટલે નાનું ગામડું છે, આજુબાજુમાં એ ગામડાઓ જ છે. ગામડાના માણસો બિચારા ભોળા હોય અને જાજી સમજણ ન ધરાવતા હોય. આપણે એને બેવકૂફ તો ન કહીએ, પણ ભોળા કહીએ. એટલે આવે, નમો નારાયણ મહારાજજી, હા આવો નમો નારાયણ મહારાજ બેઠા હોય. અને પછી જે વાત ઉપાડે, મારા કાકા આમ ને મારી કાકી આમ ને મારા દાદા આમ ને મારા દીકરાની ઘેરે મારા એવો સરસ દીકરો આવ્યો કનૈયા જેવો. મહારાજને શું લેવા દેવાય એની? હાવ કારણ વગરની સંસારની માયાની વાત કરે. હવે તમે ન સાંભળો એને કહી દો ભાઈ ભાગી જા. કૃષ્ણાનંદજી કહેતા એવું કરતા. એ કે એને ખોટું લાગે તો ભલે લાગે, એનો અને મારો બેયનો સમય બગડે, એની અને મારી બેયની બુદ્ધિ બગડે, એના કરતાં એના અહંકારને જરાક ધક્કો લાગે તો એ ભોગે, પણ આ કરવું જોઈએ. પ્રેમથી કહી દો. પ્રેમથી શું કહેવાનું? ભાગી જેમ નહીં કહેવાનું કે ભાઈ હશે આ સંસાર છે, બધી વાત છોડો ને યાર. એ સંસારની વાત કરવા માટે તો તમને ઘણાય મળી રહેશે. આપણે કંઈક સત્સંગની વાત કરીએ. આવું કહો એટલે ઓલો માણસ સમજી જ જાય, મૂર્ખ હોય તો સમજી જાય. પણ ઘણા માણસો શું કરે, આ મને અનુભવ છે એ હું કહું. કૃષ્ણાનંદજીને છે કે નહીં ખબર નથી, તો વયા ગયા બિચારા. પણ આવી રીતે મારે ત્યાં કુટિયા ઉપર ભાગ્યે જ કોક આવે, પણ આવે ને પછી સંસારની વાતો કરે. સ્વામીજી તમને ખબર છે, આખા પરિવારનું મેં કેટલું કર્યું, ફલાણાનું આમ કરી દીધું, મોટાભાઈ સુદ્ધા મોટાભાઈના લગ્ન મેં કર્યા. બોલો, એણે મારા કરવા જોઈએ, બોલે એના લગ્નનો ખર્ચો મેં કર્યો, એની બધી જવાબદારી મેં નિભાવી, અમારા કુટુંબનું આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું. પછી હું કહું ભાઈ છોડો ને યાર સંસારની વાતો, કંઈક સત્સંગની વાત. એ કે એ જ કરું છું, એ જ કરું છું. ભગવાનની મારા ઉપર જુઓ કેવી કૃપા છે, નહીંતર થાય લ્યો ભગવાનની કૃપા, આટલામાં એનો સત્સંગ આવી ગયો. હવે તમે શું કરો એને? જો હું એ જ કહું છું કે ભગવાનની કેવી મારા ઉપર કૃપા છે. આપ સંતોના કેવા હશે? સંતોના આશીર્વાદ હોય તો તમે આ સાંસારિક કામ કરો એવા આશીર્વાદ હોય કે આમાંથી છૂટો એવા હોય? એને એ લોકો આશીર્વાદમાં ગણાવી નાખે કે બસ આપ સંતોની કૃપા છે, સંતોના આશીર્વાદ છે, ઈશ્વરની કૃપા છે, એટલે આપ જો મારું આમ એવું આમ પ્રતિષ્ઠા છે ને કે શું વાત કરું. ખાલી મારો ફોન જાય ને કામ થઈ જાય. સ્વામીજી આ તો કૃપા જ કહેવાય ને. હવે ફોન જાય અને સંસારનું કામ થઈ જાય, એને તમે સત્સંગ ગણો છો? તમારો સમય બગડે. એટલે અમારે રાજકોટમાં સ્વામીજીનો જ્યારે જ્ઞાન યજ્ઞ હોય ને, વિદિતાત્માજી મહારાજનો પૂજ્ય સ્વામીજીનો, એટલે અગાઉથી અમારે એક સિસ્ટમ છે, ક્લાસમાં જાહેર કરીએ અને કહી દઈએ ભાઈ તમે અત્યારથી જ જેને જ્યારે સ્વામીજીની ભિક્ષા કરવી હોય, પધરામણી કરવી હોય, લખાવી દેજો, પછી ફેરફાર નહીં થાય. એટલે અમે આખું એક આમ ટાઈમ ટેબલના ખાના હોય ને આવા ખાના કરી રાખીએ. પહેલે દિવસે સવારનો નાસ્તો, પછી પધરામણી, પછી બપોરનું ભોજન, પછી આરામ, પછી સાંજની ભિક્ષા, સાંજના સત્સંગ પછીની ભિક્ષા, ભિક્ષા પછીની ક્યાંય પધરામણી હોય તો અમારી એક બેન છે એ બહુ સરસ ભજનો ગાય છે. એટલે એના ઘરની નજીકમાં ક્યાંય હોય ને સ્વામીજી, ત્યારે સાંજે પછી એમને ત્યાં ભજનનો કાર્યક્રમ રાખે. કલાક એક, જાજુ નહીં, એમ 8:30 સ્વામીજી જમી લે, 9 વાગે ભજન શરૂ કરે, 10 વાગે પૂરું, 10 વાગે સૂઈ જાય, એવી રીતે. એટલે અગાઉથી બધું નોંધ કરેલી હોય. એ નોંધ કરવા જ્યારે આવે ને મારી પાસે આવતા, ત્યારે બધું હું સંભાળતો. એ વખતે હવે કોઈ બીજા સંભાળતા હશે, ત્યારે ચોખ્ખું કહું, જો તમારી ઘરે ભિક્ષામાં આવે ત્યારે સંસારની એક પણ વાત કરતા નહીં. જો તમે સંસારની વાતો માનશો તો કંઈક ચાલો સ્વામીજી નીકળીએ, તો હું બેસવા નહીં દઉં, સ્વામીજીને લઈને નીકળી જઈશ. સત્સંગ કરજો, કંઈક પૂછજો. કાંઈ ન પૂછવું હોય તો સ્વામીજીને કહેજો, સ્વામીજી કંઈક ઉપદેશ કરો, તમને જે ઠીક લાગે એ વાત કરો. અને બધાને અમે પહેલાં કેલેન્ડર આપ્યા છે, એમાં 30 દિવસના 30 સુવાક્યો છે. જે દિવસે તમારે ત્યાં આવે ત્યારે કહેજો સ્વામીજી આ સુવાક્ય સમજાવો ને. થઈ ગયો સત્સંગ. અને આખો પરિવાર બેસજો. પછી કોઈ રસોડામાં વાસણ ખખડાવતું હોય, કોઈ આમ કરતું હોય ને એક જણો સ્વામીજી પાસે બેઠો, અને પછી સ્વામીજી ઊભા થવાના થાય ત્યાં સુધી તમે બધું એમાં પડ્યા, સ્વામીજી બસ જવું છે, તમે લાભ તો લીધો નહીં કંઈ. એટલે મહાત્માઓનો લાભ લેવો જોઈએ, ખરેખર સત્સંગ જ કરવો જોઈએ. પણ સંસારની વાતો કરે અને આપણે એમ કંઈક ભાઈ હવે છોડો ને યાર, એ વાત આપણે કંઈક ભગવાનની વાત કરીએ, સત્સંગની કરીએ, તો કે હું એ જ કહું છું જો મારા ઉપર કેવી કૃપા છે. અરે ભાઈ ભલા માણસ, પછી શું કરો તમે? હવે કૃષ્ણાનંદજી શું કરતા, હું તો એટલું બધું નથી કરી શકતો, આપણે તો ન કરીએ. એ શું કરે, એક ધાબળો
ખાટ ઉપર બેસતા, ધાબળો રાખ્યો હોય અને બે ઉપાય કરતા. આ એક વખત કે આવું, બીજી વખત કે ન માને ને એટલે જોર જોરથી રામ 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 ઓલો વાત કરતો હોય ને એને સમજે રામ કરે, હા રામ 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 ઓલો સમજી જાય મારી વાત કંઈ સાંભળતા તો છે નહીં. ચાલો સ્વામીજી તો જાઓ, હા હા રામ રામ વિદાય. મોટેથી એ સાંભળે એમ રામ 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 રામ. સરસ આઈડિયા. બીજો એક આઈડિયા એ કરતા કે એક વખત કે ન માને, બીજી વખત કે ન માને, ધાબળો રહીને હોઈ જાય. બોલો ભલે બોલે રાખે, કેટલી વાર બોલે, પૂછે સ્વામીજી મજા નથી, જવાબ ન આપે, બસ હોઈ જાય, માથે વળી જાય. આ કૃષ્ણજી આવું કરતા. એટલે સંસારમાં રહીએ, આપણે કોઈને ત્યાં ન જાય, કોક આપણે ત્યાં આવે તો એને કેમ રોકવા? એનો આ બધા ઉપાય તો છે, પણ એની એક સાયકોલોજી એ છે જે મારો અનુભવ છે કે તમે જો કોઈની ઘરે નહીં જતા હો ને, તમારો મિત્ર છે સમજી લો, તમે એની ઘરે પહેલાં બેસવા જતા એ તમારે ત્યાં આવતા, હવે હું તમારે ત્યાં નથી આવતો, તમે મારે ત્યાં આવ્યા, પછી હવે મારો વારો હતો ન ગયો, થોડાક દી ત્યાં પાછા એ લોકો આવ્યા અને ધોખો કરે કે તમે તો આવતા જ નથી બોલાવવાના, અમે તો આ 2 વખત આવી ગયા. હા હશે બાપા, કાંઈ વાંધો નહીં, તમે ત્રીજી વાર નહીં જાઓ ને એટલે તમારે ત્યાં આવતો બંધ થઈ જશે. એટલે મૂળ તો અંદર હરોદો છે આપણને જવાનો, એટલે લોકો આવે છે અંદર. આની અંદર જો આપણને એવી ઓલી ઉત્કટતા ન હોય કોઈને મળવાની ને હળવાની, તો ધીમે 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 લોકો આવતા બંધ થઈ જ જશે. થોડીક વાર લાગશે પણ થઈ જશે. આ મારો અનુભવ છે. હું જ્યારે આ પ્રવાહમાં આવ્યો ને ત્યારે સૌથી પહેલું કામ મેં જ કર્યું હતું. કોઈને ત્યાં જવાનું નહીં, દાડો, લગ્ન, ખરખરો, પાર્ટી, મળવા બેસવા ક્યાંય નહીં. જેને આવવું હોય ને છૂટ, કોઈને અટકાવ્યા નહોતા. થોડાક દિવસ ત્યાં બધા ધીમે 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 બંધ થઈ ગયા. પછી મેં મારી કુટિયા બનાવી નીચે જતો રહ્યો ને પરિવારને કીધું તમારે જ્યાં જવું ત્યાં આવજા કરો, હવે મને ક્યાંય સામેલ ન કરશો. કોઈ પૂછે તો કેવું કે હવે એ ક્યાંય આવતા જતા નથી, એમ આપણે દેશી ભાષા એમ કહીએ કે હવે એ ભગત થઈ ગયા છે. આ સૌથી સહેલો કુસંગ છોડવા માટેની વાત છે. તમામ જાતનો સંગ છોડવાની વાત છે. તો અહીંયા કહે છે કે આગલા સૂત્રમાં એવું કીધું સંગસ ત્યજતી, સંગનો ત્યાગ કરવો. તો કેવી રીતે? સંપર્ક તો છૂટતા નથી, લોકો તો આવવાના છે અને ગમે એવી વાત કરવાના છે, તો એમ સંગ કેવી રીતે છોડી શકાય? અને શું બોલશે એ પાછું નિશ્ચિત હોતું નથી, ગમે એવી વાતો કરવા માંડે. તો કહે છે કે એનો સર્વથા ત્યાગ કેવી રીતે થઈ શકે? તો એના માટે અહીંયા પહેલું સૂત્ર વિવિક્ત દેશ સેવિત્વમ યો વિવિક્ત સ્થાનમ સેવતે. એકાંતમાં વયા જાઓ, તમારે સંગ છૂટી ગયો. મમતા ઉત્પન્ન કરે એવી વસ્તુ, એવી વ્યક્તિ, એનો પદાર્થ, એવી પરિસ્થિતિની વચ્ચે અહોરાત્ર દિવસ રાત આપણે એની વચ્ચે રહીએ તો મમતા ઘટે કે વધે? હાવ સીધી વાત છે ને. તો મમતા વધવાની જ ખાલી વધે નહીં, દ્રઢ પણ થાય. પાછી પેલો થાંભલો જેમ મજબૂત થઈ જાય ને એમ વધતી જાય ને દ્રઢ થતી જાય. આપણે એમની વચ્ચે રહીને અસંગ થવાનું વિચારીએ છીએ, કેટલું અઘરું પડે. થઈ શકાય, ન થઈ શકાય એવું નહીં. આ કૃષ્ણાનજી જેવું કરી શકો તો થઈ શકાય, પણ એવું આપણે કરી ન શકીએ કે હવે એને ખોટું લાગશે, એને કેવું લાગશે. એમ જેવું લાગે એવું, એમાં એનું અહિત છે ને આપણું અહિત છે. થોડોક એના અહંકારને ધક્કો લાગશે તો ભલે લાગે, પણ એમાં કંઈક ભલું તો છે. 2 રીતે વસ્તુને કંટ્રોલ થાય. ભગવાન પણ આપણું 2 રીતે નિયમન કરે છે, અનુગ્રહ કરીને અને નિગ્રહ કરીને. અનુગ્રહ એટલે કૃપા કરે, કંઈક સારું કામ કરતા ને પ્રોત્સાહન આપે, બધા સવડા પાછા પડે. અને ક્યારેક એમ લાગે કે આપણે જરાક વધારે પડતા આમાં ઇન્વોલ્વ થઈ ગયા છીએ, કે સેજ આડા માર્ગે જતા રહ્યા છીએ, કર્તૃત્વ અભિમાન આવવા માંડ્યું છે, કે ભોક્તૃત્વ વધી ગયું છે, કે બહિર્મુખતા વધી ગઈ છે, ત્યારે નિગ્રહ કરે, અટકાવી દે. તો આપણે પહેલાં પ્રયત્ન કરવાનો, ન થાય તો પછી નિગ્રહ કરવાનો, ધાબળો ઓઢી લેવાનો, રામ 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 કરવા માંડવાનું. અને કાં કહેવાનું તમે બેસો, હું થોડું જરા પતાવી દઉં. એકલા એકલા કેટલી વાર બેસે? પણ ઘણાય તો એવા હોય છે, અને ખાસ કરીને બહેનોમાં. અમારે એવું વર્ષાબેનને મેં કીધું, મેં કીધું તમારે આ સંપર્ક ઓછા કરવા, એટલે એ પછી બીજું કાંઈ ન કરી શકે. કોઈ બેસવા આવે બહેરાઓ કે કોઈ, એટલે આપણે જેન્ટ્સને તો કાંઈ લેવા દેવાનું હોય, એટલે બહેનો બેઠા હોય ને 2 મિનિટ ખાલી બેસીને પછી એમ કે તમે બેસો, હું જરા એક કામ પતાવી દઉં. રસોડામાં જતા રહે, રસોડામાં જઈને મંડે કામ કરે. ઓલા બેન પાછળ જાય. એટલે બહેનોને તો છૂટ હોય ને જવાની. તમે શું કરો? અહીંયા જઈને વાતો કરો, અહીંયા ઊભા વાતો કરાવે. તમે વાસણ માંજવા માંડો, માની લો કામ મળે આવતું છતાંય તમે વાસણ માંજવા માંડો, તો એ ત્યાં ઊભા ત્યાં વાતો કરે, ત્યાં ડાઇનિંગ ટેબલની ખુરશી ખેંચીને બેસે. તમે શું કરો? એટલે થોડોક ધક્કો એને લાગે તો લાગવા દેવાનો, એ સિવાય ઉપાય નથી. ને કાં પછી
વિવિક્ત સ્થાનમ સેવતે. વિવિક્ત સ્થાનમાં જતા રહો, એકાંતમાં જતા રહો, મૌન રાખી દો. મોટે ભાગે તો ફોન આવે કે ઘરે છો ને તો અમે આવીએ બેસવા એમ. હવે તમે કેમ ના પાડો કે ના ઘરે નથી એમ, કે મારે ક્યાંય જવું છે, છતાંય અમે એવું કરતા. ભલે થોડુંક ખોટું બોલવું પડે, બોલ્યા કહેવાય. એક કામ કરો ને, આપણે 2 દિવસ પછી રાખો ને, આજે થોડો હું જરા, પછી કહેવાનું નહીં, આગળ બોલવાનું નહીં, જરા બીજી છું, બહાર જવું છે, કંઈ નહીં, આજે હું જરા, એટલે એ સમજી જાય કંઈક હશે એમ. આપણે કાંઈ કીધું નથી, ન રોવા કુંજ રોવા, ખોટું તો કહેવાય, છતાંય ખોટું જ કહેવાય, પણ આટલું ચાલે એમ સત્સંગ માટે. 2 દિવસ પછી રાખો ને, વળી 2 દિવસ પછી ફોન આવે કે તમે ફ્રી હોય તો આવો ને, તો આપણે કંઈક ના હમણાં તો નથી, તો અમે આવીએ, તો હા તમે આવો તો આમ પરમ દિવસે રાખો એવું તો 2 વખત ધક્કો મારો ને એટલે આવતા બંધ થઈ જાય. આ ઉપાય શોધી કાઢવા પડે, કહેવાનો અર્થ એ છે. અને ન જ મળે તો વિવિક્ત દેશ સેવિત્વમ, એકાંતનું સેવન કરવું. એકાંત સ્થાનમાં, કારણ કે બધા મમતાના સાધનોની વચ્ચે બેસી અને મમતા તો વધવાની જ છે, કોઈ દિવસ ઘટે નહીં. એટલે રામકૃષ્ણ પરમહંસ એવું કહેતા કે આમ તો ઘણું બધું કહેતા, પણ અંતે એવું કહેતા કાંઈ તમારાથી ન થઈ શકે તો અઠવાડિયે 1 દિવસ જતા રહ્યો. હા, અઠવાડિયે 1 દિવસ એકાંતમાં જતા રહો. પણ સ્વામીજી ઘર છોડીને કેમ જવું, મારા ઉપર તો જવાબદારી છે, તો 1 દિવસ મૌન રાખો, બિલકુલ મૌન. એટલે તમે તમારી જાતની અંદર તો એકલા જ હો, ઈશારાથી ને એ વાત નહીં કરવાની. પણ સ્વામીજી મૌન રાખું તો મારું તો કેમ ચાલે, કારણ કે આપણે તો મહાત્મા ગાંધીજી કરતાંય મોટા ને, એ તો મૌન રાખતા, એના પર આખા રાષ્ટ્રની જવાબદારી હતી, તો એ 1 દિવસ મૌન રાખતા. આપણે નથી રાખતા, લો શું કરીએ, કારણ કે આપણા ઉપર તો એના કરતાંય મોટી જવાબદારી મોટી નથી, દાન જ ખોટી છે. મૂળ તકલીફ અહીંયા છે. ધારીએ તો શું ન થઈ શકે, બધું થઈ શકે, પણ એનું મૂલ્ય સમજાવવું જોઈએ. એ માર્ગે ચાલવાની અંદરથી આગ લાગવી જોઈએ, લગ્ની લાગવી જોઈએ, તો થઈ શકે બધું. એટલે કહે છે કે વિવિક્ત સ્થાન સેવતે, એકાંતમાં રહેવું. એકાંતમાં રહેવું એટલે જન સમુદાયમાં ન રહેવું. ગીતાજીમાં 13મા અધ્યાયના 10મા શ્લોકમાં ભગવાને કીધું, વિવિધ, આ મારો બહુ ફેવરિટ મૂલ્ય છે, આ મારું મને ખૂબ ગમે, અને આના ઉપર હું બને એટલું વધુ અનુસરણ કરું. આનાથી ફાયદો શું થાય, આપણે મહેનત ઓછી કરવી, હર્ડલ નીકળી જાય. એકાંત સેવનથી શું થાય, તમે કેન્દ્રિત જ રહ્યો ને, બહિર્મુખતા ઘટી જાય. બાકી બહિર્મુખતા તમે છોડવા જાઓ છૂટતી જ નથી ને, કંઈક સેવાના ભાવથી આવી જાય છેલ્લે. કાંઈ નહીં, હું તો સેવા કરવા જાઉં છું, પણ હું હરોદો ઉપડો છે સેવા કરવા જાઉં ભાઈ, રહેવાતું નથી ને. કંઈક કર્યા વગર, કશું કર્યા વગર આપણે રહી શકતા નથી, એટલે જાય છે. તો એ બહિર્મુખતા તો આડી આવવાની છે, ભલે સેવા હોય તોય. સેવા અંતર્મુખતાપૂર્વક થઈ શકતી હોય તો બરાબર છે, બાકી બહિર્મુખતા, કારણ કે અંતરાત્મા પરમાત્મા ક્યાં મળવાનો છે, પાણી ક્યાં મળે, જ્યાં કૂવો ખોદેલો હોય ત્યાં. હૃદય ગુફામાં છુપાયેલો છે, બીજે છે પણ બીજે નહીં મળે, એ છેટું પડશે. આ સૌથી નજીક છે. તો અંદર ઉતરવું જોઈએ કે બહાર નીકળવું જોઈએ. બહિર્મુખતા એટલે આપણે તો અંતરાત્માને છોડીને બીજે અનાત્માની અંદર પાછળ દોડીએ છીએ, અને એમાં સૂક્ષ્મ રૂપે આપણો અહંકાર પોષાતો હોય કે જો આ ફલાણા ભાઈ છે ને આ બહુ સેવા કરે છે. મારા એક મિત્ર હતા, બાબુભાઈ ગયા ગયા બિચારા, ખરેખર અદ્ભુત સેવા કરતા, સમાજની ખૂબ સેવા કરે. સેવા એ જાણે કે સેવા જ એનો ધર્મ છે. પછી ધીમે ધીમે મેં એનામાં વેદાંતમાં આવતા કર્યા હતા, અને પછી સત્સંગ કરતા કર્યા હતા, પણ તોય સેવા નહોતી મૂકી. આ તો આપણી ફરજ છે, આટલું તો આપણે કરવું જોઈએ ને એમ. અને પૈસા ટકે સુખી હતા, એટલે દાને ખૂબ આપતા. આપણે નહીં કરીએ તો કોણ કરશે એમ, આ બિચારા ગરીબ લોકોનું શું એમ. એ વાત તો સાચી, ભગવાન કોઈકને તો નિમિત્ત બનાવે, જેનો એવો સ્વભાવ અને સંસ્કાર હોય એને બનાવે. પણ એણે આટલું સમજવું જોઈએ કે ભલે તમે સેવા કરો, પણ 8 તેરીને 24 કલાકમાંથી 8 કલાક તમારા સૂવા માટે, બાકીની 8 કલાક સેવા અને તમારા નિત્યક્રમ માટે, બાકીની 8 કલાક તમે તમારા આત્મચિંતન માટે રાખો. કમસે કમ ચોથા ભાગની તો રાખો. દિવસના 24 કલાકમાંથી 6 કલાક તો રાખો એમ. 1 ઘડી આધી મેં પુનિયાદ એટલે 6 મિનિટ. આપણે દિવસના 24 કલાકની 6 કલાક ગણવાની, 6 કલાક જાત સાથે રહેવું, એ સૌથી મોટી સાધના છે. તો કહે છે કે એવું ન થઈ શકે તો એકાંતમાં રહેવું. ગીતાજીમાં પણ કીધું છે કે વિવિક્ત દેશ સેવિત્વમ અરતિર્જન સંસદી. વિવિક્ત દેશ એટલે એકાંત નિર્જન સ્થાનમાં રહેવું, મૌન રહેવું, એ અંદર સમાવેશ થઈ જ ગયો. એકલા હોય કે નહીં બોલવાનું, મૌન રહેવું. અને અરતિર્જન સંસદી,
પબ્લિકની મને બહુ એનું ખેંચાણ ન હોવું જોઈએ. એકલા પડીએ એટલે આપણે તમે જોજો, શેરીમાં નીકળજો તમે 5-6 વાગે, તમારા જ્યાં વિસ્તારમાં તમે મોટા બંગલાવાળા સોસાયટીની વાત નથી, સામાન્ય મધ્યમ વર્ગના લોકો રહેતા હોય ને ત્યાં જાજી વાર ક્યાંય જઈ શકે એમ ન હોય તો બેનો ડેલી આવીને બેઠા હોય, ઓટલા પરિષદ, ભલે 10 મિનિટ 15 મિનિટ પણ બેઠા હોય. અને હું મારા પાર્કિંગમાં જે મેં કીધું ને વોકિંગ કરું છું, પાછળના દરવાજેથી ને લોકો આવે, એ બાજુ રહેતા હોય, આ બાજુ રહેતા અહીંથી આવે. તો એક બેન આવ્યા, એક બેન બેઠા છે, બે આવ્યા એ જાણીતા નથી, બેઠા છે એ જાણીતા છે. એક બાજુમાં ખાલી ખુરશી પડી છે, એ ખુરશી ચાલીને પહેલાં બેન ઊભા છે અને વાત કરે છે. હું તો વોકિંગ કરું, અડધી કલાક મેં વોકિંગ કર્યું, પછી મને એમ થયું કે બેન થાકી જાય. મેં કહ્યું બેન બેસો ને, ખુરશી છે. ના ના, એ કે મારે બહુ ઉતાવળ છે, મારે જવું છે. અડધી કલાક થયા તો વાત કરે છે, અને ત્યાર પછી બીજી પોણી કલાક વાત કરી, ઊભા ઊભા જ. મારે જવું છે, ઉતાવળ છે એટલે બેસાય નહીં, પણ વાત તો ટૂંકી કરાય કે નહીં? બોલો, ઉતાવળ હતી તો એ બેને કલાક ઉપર વાત કરી, અને ઉતાવળ ન હતું શું કરે? આ આપણી દશા છે. આપણને ભલે એની વાત ઉપર હસવું આવે, પણ આપણે આ જ દશામાં છીએ, આ જ દશામાં છીએ. આપણે રહી શકતા નથી ને આ બધી વસ્તુઓ. બહિર્મુખતા, એકાંત સેવનનો અર્થ એકલા રહેવું માત્ર એટલો જ નથી, પણ એનેથી આપણને જે પ્રાપ્ત થાય છે અંતર્મુખતા, એના માટે એકાંત સેવન કરવાનું છે. અંતર્મુખ થવાની જરૂર છે, એના માટે મૌન છે, એના માટે એકાંત છે. અને જ્યાં સુધી અંતર્મુખ નહીં થઈએ ત્યાં સુધી પરમની પ્રાપ્તિ, સ્વ સ્વરૂપની પ્રાપ્તિ થવાની નથી. કારણ કે જ્યાં છે ત્યાં શોધો તો મળે ને. એક ડોશીમાં આ રોડ ઉપર ટ્યુબલાઇટ હોય ને, બળતી હોય ને, ત્યાં કંઈક આમ વાંકા વાંકા શોધે, લાકડીને ટેકે ટેકે બધા આવે જાય. અમુક છોકરાઓ ત્યાં જોવાની છોકરાઓ રમતા હતા, એણે જોયું ડોશીમાં ક્યારના વાંકા વાંકા આમ કરે છે, તો હાલો આપણે કંઈક મદદ કરીએ, કંઈક ખોવાનું લાગે. મારી શું શોધો છો? અરે બેટા મારી સોય પડી ગઈ, આ મળતી નથી. તો થોડીક વાર કે લાવો અમે ગોતાવીએ. ખૂબ ગોતી, ન મળી ગઈ. માં તમને આમ ખબર છે ખરેખર પાકી લગભગ કેટલાકમાં પડી છે? એ કે પડી છે તો મારા રૂમમાં, પણ એ કે અહીંયા કેમ ગોતું? અહીંયા અંધારું છે. એટલે આપણે આવું જ કરીએ. અહીંયા છે અંતરાત્મા અને દ્રષ્ટિ બહિર્મુખ છે, તો ક્યાંથી મળે? એટલા માટે અંતર્મુખ થવાની જરૂર છે. તો વિવિક્ત દેશ સેવી તમામ અરતિર્જન સંસદી, પબ્લિકમાં જઈને બેસવાની, ઓટલા પરિષદમાં સામેલ થવાની રતિ ન હોવી જોઈએ, એના માટેની રુચિ ન હોવી જોઈએ. પછી થઈ જાય તો બરાબર છે, પણ મનને ગમવું ન જોઈએ. આપણે ગુસ્સો નથી કરવાનો, ગુસ્સો થઈ ગયો પછી આપણે એનો બચાવ કરીએ કે ના ના કંઈક બેસત જરા થોડુંક તો આકરા રહેવું પડે, નહીં તારા છોકરાઓ બગડી જાય. એ આપણે આપણી જાતનો બચાવ કરીએ. એ ક્રોધ ક્યારેય નહીં જાય. મનની અંદર કહેવાનું કે મારે ક્રોધ કરવો પડ્યો, મને ગમતો તો નથી, આ ન હોવું જોઈએ ખરેખર, પણ હવે ખબર નથી મારાથી કેમ થઈ જાય છે. જો એ મને ન ગમતો હોય ને તો પછી ધીમે ધીમે જશે. હવે વારંવાર હું તમારે ત્યાં આવું ને તમે કોઈ રુચિ જ ન દાખવો, એકવાર આવું, 2 વાર આવું, પછી 3જી વાર આવું, એમ થાય ભાઈ હવે એને ગમતું હોય એવું લાગતું નથી, જવા દો ને, ન આવે. એવી રીતે એને ચા પાણી, અમારા સ્વામી એવું કે એને ચા પાણી નહીં પીવડાવવાના. આપણા જે દોષ હોય ને એને ચા પાણી ન પીવડાવો તો ધીમે ધીમે આવતા બંધ થઈ જાય. ચા પાણી પીવડાવે એટલે એનો બચાવ કરવો, એમ એ ન્યાયી છે એવું ઠરાવવું કે ના ના બરાબર છે, આટલું તો સંસારમાં રહી તો આટલું તો કરવું જ પડે ને. ઘણા કહે ને કે ભાઈ ઈમાનદારીપૂર્વક જીવન જીવું. સ્વામીજી વેપારમાં ઈમાનદારી થોડુંક તો ખોટું કરવું જ પડે ને, નહીં તો થોડું હાલે. આ યુગ એવો છે, હાલે જ નહીં. અને ખરેખર જે કરે છે ને હાલે છે ને વધારે હાલે છે. એક કદાચ રાજકોટનો જ કિસ્સો છે, હું ભૂલી ગયો છું, અને સત્ય હકીકત છે. એક ફ્રૂટવાળા ભાઈ, અને ફ્રૂટ લેવા માટે એક બેન ત્યાં ગયા. ક્યારથી આવું કરતા હશે ખબર નહીં, પણ પહેલી જ વખત એ બેન ત્યાં ગયા, નવા ગ્રાહક હતા, એટલે એને કંઈક ફ્રૂટ લેવા હતા, માની લો કે એપલ લેવા હતા. તો 2-3 ઢગલા અલગ અલગ હતા, મહિના જોવા. એ કે બેન એપલ લેવા છે? તો કે હા. એ રહેવા દો તમે, આ લ્યો, આ સારા છે. કેમ? એ ઉપરથી સારા લાગે છે, ઓલા સ્ટીકરવાળા હોય ને, અંદરથી સડેલા છે. એટલે બેનને તો આશ્ચર્ય થયું, ખડેલા તો પહેલાં પહેણાવી દે, અને આ ભાઈ તો કેવા વેપારી છે, આ તો મને ના પાડે છે ઉલટાણી લેવાની. એટલે એ આ લઈ ગયા, અને એટલા સરસ નીકળ્યા, વ્યાજબી ભાવ હતો. બીજી વખત એ બેનને એપલ લેવા હોય તો ક્યાં જાય? ત્યાં જ જાય ને. એણે મને સામેથી સલાહ આપી હતી, એનો માલ વેચવા માટે મને પધરાવી નહોતા દીધા. અને એ પોતે તો જાય, પાડોશીને કહે તમારે ફ્રૂટ લેવા આ ભાઈ પાસે જાઓ, બહુ ઈમાનદાર માણસ છે. એ 5 જણા બીજા 5ને વાત કરે, ગ્રાહકી ઘટે કે વધે, કમાણી વધે કે ઘટે?
પણ આપણને તો એ રસ્તો દેખાતો જ નથી ને. સ્વામીજી, આ જમાનામાં એવું ના ચાલે, લોકો લૂંટી લે, વેપારમાં આવું ન ચાલે, સંસારમાં આવી રીતે ચાલે જ. થોડુંક તો ખોટું કરવું જ પડે, ખરેખર નથી કરવું પડતું, પણ આપણામાં હિંમત નથી સત્યનો સામનો કરવાની, ટકી રહેવાની હિંમત નથી. એટલે આપણે ગમે એનો ખોટાનો આશરો, એનું સહકારો લઈ લઈએ છીએ આપણે. એટલે અહીંયા કહે છે કે તમારે એકાંતનો અર્થ શું? ખરેખર તો એકાંત મનનું એકાંત જોઈએ. બહારનું એકાંત હોય કે ન હોય, મનનું એકાંત જોઈએ. જો ખરેખર આપણે આપણી ઈચ્છાઓને કાબૂમાં ન રાખી શકતા હોય તો જંગલમાં પણ આપણને પ્રલોભન મળી જવાના, ત્યાં પણ કંઈક ને કંઈક લાલચ થવાની. ત્યારે હું સાધના નહોતો કરતો, પણ જંગલમાં કેવી લાલચ થઈ એની તમને સરસ વાત કરું. મારે ગ્રેનાઇટની મેં ફેક્ટરી શરૂ કરેલી, અને અમારી જ્યાં ફેક્ટરી હતી ને એના પછી 3-4 પ્લોટ ખાલી હતા, અને પછી નદીનો કિનારો, એ કિનારા ઉપર વાંસ ઊભેલા. તો એક દિવસ અમે ફરતા ફરતા કિનારા બાજુ, હું ને અમારા જે પગી હતા વોચમેન, બે ગયા. તો એકદમ સરસ, મેં કીધું એક કામ કરો ને ભાઈ પટેલ, તમે દાંતરડું લઈ આવો, કાં કુવાડો લઈ આવો. કેમ? મેં કીધું આ કેવો સરસ વાંસ, આમ એકદમ લાકડી મસ્ત સીધી અને જાડી ઊભી, આપણે કાપી લઈએ, આપણે લાકડી બનાવીએ એની. જંગલમાં લાલચ કરનાર આપનાર નથી મળી જતા આપણને. આવી સરસ વાંસની લાકડી છે તો હવે આપણી હોવી જોઈએ એમ, આપણે કાપી લો એમને. અને અમે કાપી લીધી, અને કેટલા વર્ષો સુધી એ લાકડી મેં રાખી ત્યાં કારખાને. પછી તો એ બધું ક્યાં ગયું, શું થયું, એ તો પછીની વાત. પણ જંગલમાં આપણને પ્રલોભન મળી જાય ખરું. હજી ક્યાંક આપણે આમ સીધો સોટો જોઈએ ને તો એમ થાય લાકડી આની સરસ થાય, એમ થાય હશે ઠીક છે જવાનું. પણ એક વખત તો એમ થઈ જાય કે આની લાકડી સરસ થાય. એક વખત તો મનની અંદર પેલા જૂના સંસ્કાર આવી જ જાય. કંઈક પણ સારું દેખાય ને તો વાહ બહુ સરસ છે, હશે, ચાલો ઓકે. હવે જોઈએ છે કે લઈ લેવું જોઈએ, એવી વૃત્તિ ધીમે 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 નિવૃત્ત થઈ ગઈ. એટલે બધાને જ થઈ જાય. આ મહાત્માઓને થાય એવું નથી, દરેકને આ વસ્તુ થઈ શકે. એ કરવાની આપણી તૈયારી હોવી જોઈએ. જો મનની અંદર ઈચ્છાઓ ભરેલી હશે તો જંગલમાં પણ આપણને એવી પ્રેરિત કરનારી, લલચાવનારી, પ્રલોભન આપનારી વસ્તુઓ મળી જશે. અને અંદર વૃત્તિઓનો ઘોંઘાટ નહીં હોય અને ભોગવાસનાની વણઝાર નહીં હોય તો તમે જ્યાં છો ત્યાં એકાંત જ છે. આ બે વસ્તુ જો છોડી શકાતી હોય તો વૃત્તિઓ, ભોગવાસનાની વૃત્તિઓ, અને બાકી ચાહીએ અમારે વ્યાકરણજી કહેતા કે એક પંખી સવારમાં ઉઠીને ત્યાંથી બોલવાનું ચાલુ કરી દઈએ, ચાહીએ. એ તો ચા માટે કહેતા ચાય, પણ આવું પણ ચાહીએ, જોઈએ. મારે બધી જ વસ્તુઓમાં જોઈએ શબ્દ તો સૌથી પહેલો આવે કે નહીં. આ જોઈએ ને તે જોઈએ ને, નિરાશ જોઈએ ને, સન્માન જોઈએ ને, ધન જોઈએ ને, પદ જોઈએ ને, પ્રતિષ્ઠા જોઈએ ને, વિસામો જોઈએ ને, ખાવા જોઈએ ને, પીવા જોઈએ ને, બધું જ જોઈએ. અને એના વગર ચાલે જ નહીં પાછું. અમારે જ છે ને, અમારો હાર્દિક છે ને, બહારગામ જાય ને એટલે એનું જ ઓશીકું ફાવે, ઓશીકું ભેગું લઈ જવું પડે. બોલો હવે કેવી પરાધીનતા તમે વિચારતો કરો. એ કે મને ઊંઘ જ ન આવે નહીં એના વગર. એટલે મોટે ભાગે એ પોતાની ગાડી લેહ લદાખ સુધી ગાડી લઈને જાય, એટલે બધો સામાન ભેગો લઈ જઈ શકે. ઓલું તો બેગમાં તો ઉપાડીને જવું પડે તો વધારે સામાન થઈ જાય ને. કેટલી પરવસતા કહેવાય એમ. આપણા ઓશિકાની અંદર ગમે ત્યાં ગમે એ વસ્તુ ચાલવી જોઈએ. ચાલશે, આ પેલું આવતું ચાલશે, ફાવશે, ગમશે, એ સુખી. અને એમાં જેટલા વિક્ષેપ એટલા દુઃખી. મનનું કારણ છે ને સુખ દુઃખ. બસ આ ઘોંઘાટ ન હોય એનું નામ એકાંત, આનું નામ. પણ અભ્યાસ માટે ભૌતિક અર્થમાં પણ એકાંતની જરૂર છે. થોડોક સમય એકલા રહેવું જેથી મન ટેવાય. અને એ એકાંત સ્થળ કેવું હોવું જોઈએ તો કે પવિત્ર સ્થળ હોવું જોઈએ. અને બે રીતે પવિત્ર થઈ શકે, એક તો સ્વભાવગત અને એક સંસ્કારગત. સ્વભાવગત એટલે સ્વાભાવિક રીતે જ પવિત્ર હોય, જેમ કે ગંગા નદી સ્વાભાવિક જ પવિત્ર. ગંગા નદીના કિનારે તમે જાઓ એકાંત સેવન માટે. એકાંત સેવનમાં પવિત્રતાની એટલા માટે જરૂર છે કે જેથી કોઈ પણ વધારાના પ્રયાસ વગર આપણું મન એકાગ્ર થઈ શકે. એટલે નદીનો કિનારો છે, પવિત્ર તીર્થસ્થાન છે, કોઈ પ્રખ્યાત મંદિર જેમાં એકાંત હોય, કોઈ મહાત્માની પ્રાકટ્ય ભૂમિ, કોઈની તપસ્થલી જેમ કે આપણો આશ્રમ છે, આવું કોઈ એકાંત સ્થળ. તમારે તો ક્યાંય જવાની જરૂર છે. સવારમાં માળા લઈને આવીને અહીંયા બેસી જાવ ને, આનાથી ઉત્તમ પવિત્ર સ્થાન તમને ક્યાં મળવાનું? ચાલો સવારમાં નો કાંઈ વાંધો નથી, 6:15 ક્લાસ છે, 5:15 આવી જાઓ, અડધો કલાક પોણો કલાક તો જપ થશે. બધા જાય પછી અડધો કલાક રોકાવ, બેસો ખુરશી એક બાજુ ખૂણામાં લઈને પંખો ચાલુ કરી
રાધાબેન ના નથી પડતા ક્લાસ પૂરો થઈ જાય પછી પંખો નહીં કરવાનો કે છે. ક્યાંય આ તીર્થસ્થાન જ છે, મહાત્માની તપોભૂમિ છે. એટલે કોઈ પણ મહાત્મા કોઈની સાથે સંબંધિત હોય એવા મહાપુરુષ કે મહાન કાર્ય સાથે, હિમાલયની ગુફા છે, નદીનો કિનારો છે, અમુક વૃક્ષ પણ છે, જેમ કે વડ છે, એની નીચે તમે બેસો તો એ તપસ્થલી છે, પીપળો છે. અમુક બધા ઝાડ પવિત્ર છે, પણ અમુક એટલા માટે માની લો કે હું ગુલમોર મને બહુ ગમે ને એમાં ફૂલ બહુ સરસ આવે, ત્યાં બેસું તો થોડીક વાર તો વાંધો ન હોય, પણ પાંદડા બહુ ખરે અને ઘણી ઘડી આમ કઈ રાખવું પડે, તમારી એકાગ્રતા ન થાય ને. અને વડલાના પાન ખરે નહીં. એટલે તમે જોજો ઘણા આપણા દક્ષિણામૂર્તિ વટવૃક્ષની નીચે બેઠા છે, ગૌતમ બુદ્ધ પીપળાની નીચે બેઠા હતા અને જ્ઞાનજ્યોત. એટલે આવા કોઈ મોટા વૃક્ષ હોય એકાંતમાં, ત્યાં બેસીને જ્યાં વિક્ષેપ કમસે કમ હોય, ઓછામાં ઓછો. બાકી વિક્ષેપ તો આ સંસારમાં રહેવાનો જ છે. આ સંસારમાંથી નીકળી જાવ તો વિક્ષેપ શૂન્ય થવાય, સાવ શૂન્ય નહીં થવાય, પણ મહદઅંશે વિક્ષેપ નીકળી જાય તો મને ધ્યાન એકાગ્ર કરવામાં ઘણી બધી સહાયતા મળે. એના માટે અંતર્મુખ થવામાં સહાયતા મળે, એના માટે એકાંત સેવનની જરૂર નહીં. એટલા માટે એકાંત છે એ પવિત્ર સ્થાન હોવું જોઈએ, જ્યાં પવિત્ર સંસ્મરણો રહેલા હોય. કોઈ મહાપુરુષ સાથે એનો સંબંધ હોય, કોઈ તીર્થ સ્થાન હોય, કોઈ સરિતાનો કિનારો, નદીનો કિનારો હોય, કોઈ પર્વતની ગુફા હોય, અથવા કોઈનું એકાંત કુટીર હોય કોઈ મહાત્માની, તો પણ ચાલે. એમ તો કંઈ જરૂરી નથી. એમ મેં જ્યારે સંન્યાસ લેવો હતો ત્યારે આપણા સ્વામીજી તો અદ્ભુત વ્યક્તિત્વ છે એનું. કોઈ આગ્રહ ન રાખે કે હવે 4 મહિના જપ કરો, અનુષ્ઠાન કરો. મેં કીધું હા સ્વામી કરીએ. એને ખબર હતી કે મારી કુટિયા નીચે છે, હું એકાંતમાં જ રહું છું, પણ ઘેરે રહીને નહીં. મને કે ખાલી આટલું જ કીધું, ઘેરે રહીને નહીં. મેં કીધું હા સ્વામીજી ક્યાંક બીજે ગોઠવી લઈશું, ભલે કોઈ મિત્રનો કે ફ્લેટ ખાલી પડ્યો હોય તો તમે એમાં જઈ શકો. મેં સ્વામીજી એના કરતાં તીર્થસ્થાનમાં જાઓ કે તો ઉત્તમ, નહીંતર એ સીધું કહી શકત ને તીર્થસ્થાનમાં જઈને કરો. પણ એને એ એવું વિચારે કે અગવડતા સગવડતા કેવી હશે ખબર નથી, અને એને આપણે એમ કે તીર્થસ્થાનમાં એને મુશ્કેલી પડે તો બોલો મહાત્મા કેટલી હદે રૂજુ હોય છે એમ. એટલે પછી પેલું નર્મદા કિનારે મમલેશ્વર ને જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર ને મમલેશ્વર હામામે કિનારે છે ને, એક અનુષ્ઠાન ત્યાં કર્યું, એક જુનાગઢ કર્યું, એક દ્વારકા કર્યું. સવા મહિનાના 3 અનુષ્ઠાન આવી રીતના અલગ અલગ સ્થાનમાં કર્યા. અને પછી સ્વામીજીની રજા લઈને છેલ્લા 15 દિવસ ઘેરે કર્યું. એ એટલા માટે કે જે કંઈ વહીવટ હતા એ બધા હંકેલી લેવા પડે ને. પછી સંન્યાસ લીધા પછી એમ કે આવો ને દાદા તમારી સહીની જરૂર છે, એ સહી ભાઈ બધું અત્યારે લઈ લ્યો જ્યાં જોઈએ, પછી કાંઈ નહીં, મુખ અત્યારે નામ આપી દેવાના. એટલે એટલા પૂરતો 15 દિવસ. ખેતીવાડી હતી, નામે ટ્રાન્સફર કરવી પડે બાળકોના નામે, પ્લોટ હતા એ બધા વર્ષાબેનના કે કોઈના નામે. એટલે કહેવાનો અર્થ એ છે કે આવા તીર્થસ્થાનમાં જઈએ ને તો મન જલ્દી એકાગ્ર થાય, મનને સહાય મળે એકાગ્ર થવામાં, અંતર્મુખ થવામાં એને ઝાઝી મહેનત ન કરવી પડે. એટલા માટે આવા પવિત્ર તીર્થસ્થાનમાં ખાસ પ્રયત્ન વિના મન એકાગ્ર થઈ શકે. અને સંસારમાં જ્યાં ખેંચતાણ હાલતી હોય ત્યાં મન કેવી રીતે એકાગ્ર થાય? ત્યાં તો થાય જ નહીં. એ ખેંચતાણથી છૂટવા માટે અને લક્ષ્ય પર એકાગ્ર થવા માટે મુશ્કેલી ન પડે એટલા માટે એકાંત સેવનની અહીંયા વાત કરવામાં આવી છે. સૌથી મોટું નડે શું ખબર છે આપણને? કમ્ફર્ટ ઝોન છોડવો નડે. એ સૌથી મોટી અને એ મોટી તપસ્યા છે. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળ્યા વગર કદી પણ આપણે આ રસ્તે આગળ વધી નથી શકવાના, દ્રઢ થઈ જ નથી શકવાના. મેં કીધું ઓશિકા વગર નથી ચાલતું. લોકો હવે એને કંઈક એકાંત સેવન કરવા જાવ તો આખું ઘર ભેગું લઈને જાય કે નહીં? એટલે કહેવાનો અર્થ ભલે એ તો બાળકો છે, યુવાન છે, અત્યારે હશે કદાચ, ભવિષ્યમાં એને એ બધું ધીમે ધીમે છૂટીએ જાય. આ તો એક ઉદાહરણ તરીકે કહું છું. આપણને મોટાઓને ઘણા એવી ટેવ હોય છે ને. વર્ષાબેનને હમણાં એક વખત કંઈક વાત થઈ કે લાઇટ નહોતી. મેં કીધું તો આદિ તો મૂવી ભણવા જતો રહ્યો, એના રૂમમાં શું હતું ને એના રૂમમાં 3 સાઈડ ખુલી છે, એટલે હવા આવે. એ કે મને મારા પલંગ સિવાય ઊંઘ ન આવે. હવે એને એકાંત સેવન માટે મોકલાવે શું થાય? જાય છે, એને ખબર છે કે તીર્થસ્થાનમાં જાય તો ત્યાં ઊંઘ આવી જાય છે. લોકો ઘરમાં સ્થાન બદલે તો ઊંઘ ન આવે. હવે આ ઉંમરે આપણને એવું હોવું જોઈએ ખરેખર? બધું જ સ્વીકાર્ય હોવું જોઈએ ને. એ તો મનનું કારણ છે ને. ઊંઘ આવે છે કે નથી આવતી, ગમે છે કે નથી ગમતું, સિવાય કે ચાલો આપણું શરીર કષ્ટ નથી સહન કરી શકતું તો કઠણ પથારી ન ફાવે, બરાબર છે.
પણ આપણી છે એવી જ પથારી બીજે મળતી હોય કેમ ઊંઘ ના આવે? કેટલા હર્ડલ આપણે ઊભા કરી લીધા છે, તમે વિચાર તો કરો. આમાંથી કેમ બહાર નીકળવું? ઝીણી ઝીણી વાતો વગર આપણે એની સાથે સમાધાન નથી કરી શકતા. એમાંથી પણ આપણે આપણી જાતને અલાયદી નથી ખેંચી શકતા. કેવી રીતે તપશ્ચર્યા થાય, કેવી રીતે સાધના થાય, કેવી રીતે પહોંચાય, તમે વિચાર કરો. અને પછી કહીએ કે અમારે તો બહુ તકલીફ છે, અંદર શાંતિ જ નથી. ક્યાંથી હોય? હાથે કરીને અશાંતિ ઊભી કરી છે, એ બધા નિમિત્તો ઊભા કર્યા છે કે નહીં છોડી. આ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળ્યા વગર કોઈ દિવસ સાધના ન થાય, આટલું નક્કી જ છે. ઘરમાં તમે કમ્ફર્ટ ઝોન છોડી દો, તમારી સાધના શરૂ થઈ જશે. ઘણા મહાત્માઓ એવા છે જે બ્રહ્મચારી હોય, સાધક હોય, ઘરે હોય, ભોય પથારી કરીને સૂતા હોય. ઘરમાં જાહો જલાલી હોય, સાહેબી હોય, બધી ઢંડલો પીલોના ગદલા હોય, બધું હોય, પણ એ કાર્પેટ પેલી સાદડી પાથરી નીચે સૂઈ જાય સાધના માટે. એવું જરૂરી નથી કે નીચે સૂવું જ સાધના કહેવાય. આ તો એક ઉદાહરણ આપું છું. ભલે તમે ઢંડલો પીલોમાં સૂતા હો, પણ ચાલશે શબ્દ તમારા જીવનમાં હોવો જોઈએ. જરૂરિયાત નહીં. આ હોય તો ભલા, ન હોય તો હાથ ભલા. ઘણી વખત આપણા વડીલો, અભણ મા બાપો, કાકા કાકીને એવા વાક્યો બોલી જતા હોય ને, એ બ્રહ્મ વાક્ય હોય. મારા બા આવું કહેતા, મારા મધર છે એવું કહેતા. હોય તો તાના માના, ન હોય તો છાના માના, ચલાવી લેવાનું, જે છે એ બરાબર છે. કેવું સરસ વાક્ય બોલો, તરત આપણે આમ છૂટી જાય કે નહીં. હોય તો બસ મજા છે, નથી તોય મજા છે, છાના માના પડ્યા રહ્યા, ઠેકડા ન મારીએ, બીજું શું. એટલે ચાલવું જોઈએ, ચાલશે. કોઈ પણ વસ્તુ આપણને, હું ઘણી વખત કહું ને કે આપણું રિમોટ, આપણી ખુશી અને આપણા આનંદને આપણા સુખનું રિમોટ બીજાના હાથમાં શું કામ હોય? અરે બીજાના હાથની ક્યાં વાત છે? નિર્જીવના હાથમાં છે આ તો. કે મને ઓશિકા વગર ન ચાલે, કે મને ફલાણા પથારી વગર ન ચાલે, કે મને એસી વગર ન ફાવે, કે મને આ ફલાણા વગર ન ફાવે. ન ફાવે બરાબર છે, પણ નહીં ચાલે એ વસ્તુ બરાબર નથી. શરીરને ટેવ પડી છે, અમુક આપણે એને લાડ લેવા છે, એટલે શરીર તો ડિમાન્ડ કરશે. ઊંઘ નહીં આવે, પડખા ફરવા પડશે, પણ પછી ક્યાં જશે? થાકી જશે, લાવી જશે ઊંઘી. મનથી આ વાત કાઢી નાખવાની કે નહીં ચાલે. એ શરીરને આપણે કુટેવ પાડી છે, એ તો થવાની જ છે. એ તો મહાત્મા હોય તો થવાની છે. સ્કૂલે હું પહેલાં સ્કૂલ ચલાવતો, તો ઓફિસ એસી, ગાડી એસી, ઘરે એસી. હવે 24 કલાક તમે એસીમાં રહ્યો તો પછી કેવી રીતે ચાલે? સંન્યાસી કેવી રીતે થઈ શકાય? એટલે પછી જ્યારે હું સાધના કરવા દઉં, છોકરાઓ એમાં એસી તો ફિટ કરી દીધું, પણ મિનિમમ ચલાવવાનું, જેટલું ન ચાલે એટલું સારું. કારણ કે પછી સંન્યાસ લીધા પછી ક્યાં રહેવાનું થાય, શું કરવાનું થાય ને. એટલે 1 વર્ષ તો મેં એની આ બધી ટ્રાયલો કરેલી. એકાંતમાં રહી શકાય છે કે નહીં, મૌન રહી શકાય છે કે નહીં, ઘરનું ભોજન ન મળે તો શું થાય, ભોજન વગર ચાલે છે કે નહીં. 2005થી બપોરે જમવાનું છોડી દીધું. એક ટાઈમ તો ગમે મળી જ જવાનું છે સરખું, દાળ રોટલી તો મળી જ જવાની છે, બધું જ ભાવે, બધું જ ફાવે એવું હોવું જોઈએ ને. એટલે તમે લોકો મને ભલે તમારા પ્રેમના હિસાબે પૂછો કે સ્વામીજી શું ફાવશે, ખરેખર એમ પૂછવું કે સ્વામીજી શું નહીં ફાવે. કારણ કે બધું ફાવે છે, બધું ભાવે છે, અને બધું પચે છે, ભગવાનની કૃપા છે. એટલે એ આ સંન્યાસ લેતા પહેલાં 1-1.5 વર્ષ, 2 વર્ષ આ બધી જ ટેવો પડી, આ બધી સાધનાઓ હતી. સમજો કે આની જેટલી પરાધીનતા નીકળે, ઓછી થાય એટલી કરવાની. સાવ ભૂખા મરી જવું એ પરાધીનતા નથી. ભૂખ લાગે ખાવું પડે, ઊંઘ લાગે આવે સૂવું પડે. પણ આ જ જો ભગવાને કીધું છે ને, યોગક્ષેમ વહામ્યહમ, હું તમારું ભરણ પોષણ કરીશ. પણ ક્યાંય ભગવાને એમ કીધું છે કે ભરેલ મરચાના ભજીયા ખવડાવીશ એમ? એવું નથી કીધું એણે. હું જે આપું એ તને જેની જરૂરિયાત હશે એ આવશે. તારા શરીરને આ વસ્તુની જરૂર છે એ આવશે. અમારી બેન પૂછે કે સ્વામીજી મીઠું બધું બરાબર છે? બરાબર જ હોય. તમે આટલું પ્રેમથી બનાવો છો, સ્વામીજી માટે બનાવો, તમે શું કામ જાણી જોઈને મીઠું વધારે ઓછું નાખો? અને જો વધારે ઓછું હોય તો એનો અર્થ એવો કે તમને અંદરથી કોઈ કે પ્રેરણા આપી છે કે આ શરીરને વધારે કે ઓછા મીઠાની જરૂર છે. શું કામે કોઈ કરે? આટલું પ્રેમથી આપણા ઘરના બૈરાઓ રાંધતા હોય, બહેનો રાંધતા હોય, માતાઓ રાંધતી હોય. કેટલો પ્રેમ હોય આપણા ઉપર કે આ મારા દીકરાઓ ખાશે, મારા ઘરના ખાશે, મારા પરિવારના. અને એમાંય કોઈ સ્વામીજી આવે તો ઓહો કેટલો બધો ભાવ હોય આપણને. અને પછી છતાંય આપણને અને એનો પ્રેમ બતાવે છે કે સ્વામીજી બરાબર છે ને, બરાબર છે ને, વાંધો નથી ને. એમ વાંધો ન હોવો જોઈએ. મારા સ્વામીજીને બરાબર મળવું જોઈએ, બધું ગુરુજીને બરાબર મળવું જોઈએ. અમે પણ એવું કરીએ સ્વામીજી આવે ત્યારે. તો સ્વામીજી કે બધું બરાબર છે. લાસ્ટ કેમ્પમાં જ આ ઘટના બનેલી, મેં તમને ગયા વખતે વાત કરેલી. ગયા દિવાળી ઉપર અમારે કેમ્પ હોય ને, એમાં જ સ્વામીજીની રસોઈ એક જુદું નાનું રસોડું પણ છે. એ 2 બહેનો એની રસોઈ કરે. સ્વામીજી અમને સેવા કરવાની તક મળે. સ્વામીજી બધું જમી લે, પણ એની રોટલી શાક જુદું કરે, દાળ જુદી બનાવે, ક્યારેક કંઈક ઢોકળા બનાવે, ક્યારેક પેટીસ બનાવે, એવું સ્વામીજીને કંઈક બનાવ્યા રાખે.
બાકી જનરલ બેસે બધાને હારે જ જમવા, અને જનરલ જે બન્યું હોય એ પણ બધું લે થોડું થોડું, એ કંઈ વસ્તુનો ઇનકાર કે એનો તિરસ્કાર ન કરે. પછી હું બરાબર એની સામે જ બેસું, આમ સામે પંગત સંન્યાસી હોય ને એકા બાજુ, હું બરાબર તે દિવસે સામે જ બેઠો હતો, નહીં તો એની લાઈનમાં ત્રીજો બેસું, પણ તે દિવસે સામે બેઠેલો. કારણ કે સ્વામીજીને લઈને આવું ને છત્રી લઈને, ત્યાં સુધીમાં બધા બેસી ગયા હોય, તો જ્યાં જગ્યા હોય ત્યાં જ આપણે બેસવાનું આવે, એટલે બરાબર સામે બેઠો હતો. તો સ્વામીજી આમ ચમચી ભરીને દાળ પીધી, પછી ચમચી પાછી દાળમાં મૂકી દીધી અને જમતા હતા. આમ જોઈ બધાને વાત કરે, એમાં કોઈનું ધ્યાન, જ્યારે એમ થયું ને કે હવે કોઈનું ધ્યાન નથી, તો પાણીનો ગ્લાસ લઈને દાળમાં નાખી દીધું. મેં જોયું, અરે સ્વામીજી દાળમાં શું કામ પાણી નાખે? પહેલાં જ મને એમ થયું બહુ ગરમ હશે ને એટલે, પછી એમ થયું ના, ગરમ હોય તો સ્વામીજીને ફાવે છે, ને ગરમ હોય તો ફૂંક મારીને ખવાય. પછી સ્વામીજી જમી લીધું, દાળ થોડી વધી, અને બેનો પછી જે વહી ગયું ને પ્રસાદ તરીકે, અને સ્વામીજી આમાં તો ડબલ મીઠું પડી ગયું છે, ચાલશે ઓકે છે, કશો વાંધો નથી. સ્વામીજી કીધું નહીં કે મેં પાણી નાખી દીધું છે. બોલો, જે છે એ બરાબર છે, બરાબર છે. મીઠું નાખવાથી મીઠું ઓછું નથી થઈ જતું, મીઠું હોય એટલું ને એટલું જ તમારા શરીરમાં જાય, પણ ખારું ઓછું લાગે. ખારું જે મન જેની ના પાડે છે એ નિવારણ કરી દીધું, બાકી આ શરીરને જરૂર છે, માટે તમે આટલા પ્રેમથી આટલા ભાવથી બનાવતા હોય, શું કામ ડબલ મીઠું નાખે? ભૂલથી એકવાર નાખ્યા પછી યાદ નહીં રહ્યું કે મેં નાખી દીધું, બાકી છે પાછું નાખ્યું હશે. અને સ્વામીજીની કે ભગવાનની રસોઈ બનતી હોય, ચખાય તો નહીં, ભોગ લગાવવાનો હોય ને એ વસ્તુને ચખાય નહીં, એ ચાખો એટલે એ જૂઠી થઈ ગઈ કહેવાય, ચખાય નહીં એટલે કોઈ ચાખે નહીં. એટલે બહુ કાળજીથી બનાવે, આટલા પ્રેમથી બનાવે, છતાંય શું કામ આવું થયું? આટલો સ્વીકાર જો આપણે ન કરી શકીએ તો સાધના ક્યાંથી થાય? આ પણ કમ્ફર્ટ ઝોનમાં જ આવે, આ બધું જ છોડવું પડે. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળ્યા વગર આ તપસ્યા થાય નહીં. એકાગ્ર મનને લક્ષ્ય ઉપર એકાગ્ર કરવું એકાંત વગર મુશ્કેલ છે. સગવડો નહીં છોડીએ, કમ્ફર્ટ નહીં છોડીએ ત્યાં સુધી આ વસ્તુની પ્રાપ્તિ થવાની નથી. એકાંત આપણને ભય રહિત કરે. એકલા હોય ને એટલે ધીમે 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 ભય નીકળી જાય. કોક હશે થોડાક દિવસ લાગે, પછી મોજ. શેનો ભય? એકલા જ છીએ તો પછી. જોકે સાધક ઈચ્છે તો સંસારમાં રહીને પણ તમે સાધના કરી શકો, એવું નથી. ઘરમાં રહીને કરી શકાય. એના માટે જાજુ કંઈ કરવાની જરૂર નથી. ખાલી જનક રાજા જેવા ગુણ હોવા જોઈએ, બસ. જનક રાજા જેવા ગુણ હોવા જોઈએ. સંત એકનાથ જેવા ગુણ આપણે અંદર ધારણ કરી લઈએ તો ઘરમાં રહીને થાય. એક આજે મેં સાંભળ્યું તો આની પહેલાં, એવું તો અલગ અલગ મહાત્માઓના નામે બધું આવું બોલાતું હોય છે. સોક્રેટિસના નામે બોલાય, ક્યારેક કબીરના નામે, ક્યારેક એકનાથના નામે. કેની પત્ની કજિયાળી બહુ હતી? હે, હા, સોક્રેટિસની ને. હા, એનું ઘણી વખત નામ લેતા હોય છે. આ વખતે સાંભળ્યું તો કબીરનું આવ્યું. એ પાછું જુદું આ ઉદાહરણ છે. એક છોકરો આવ્યો એને પૂછવા માટે કે મારે જ લગ્ન કરાય કે ન કરાય, ઘરના બધા આગ્રહ કરે છે તો હું કરું કે નહીં, તમારી સલાહ લેવા આવ્યો છું. તો કંઈ બોલ્યા નહીં. બીજી વાર પૂછ્યું, મારે મને સલાહ આપો ને, મારે ઘરે જવાબ દેવાનો છે. તોય કંઈ કીધું નહીં. ત્રીજી વાર પૂછ્યું ને એટલે ઘરવાળી કે સાંભળો છો, દીવો લઈને આવો ને જરા, બપોર વચ્ચે ફળિયામાં બેઠા છે, દીવો પેટાવીને લાવો ને. ઘરવાળી દીવો પેટાવીને લાવી, મૂકીને વહી ગઈ. પછી થોડી વાર થઈને તો કે હવે આ લઈ જાઓ દીવો, અને ઓલી ઘરવાળી લઈ ગઈને ઓલા ભાઈએ પૂછ્યું, મારો પ્રશ્ન તો પછી પહેલાં આ અજવાળું આટલું છે, તમે દીવો મંગાવ્યો શું કામે? દીવો મંગાવ્યો શું કામ? કે તમે પૂછ્યું, ઘરવાળીએ પૂછ્યું? તો કે ના, બસ એવી મળે તો કરાય, એવી મળે તો લગ્ન કરાય. પણ એ કે તો કેમ ખબર પડે? તો એ કે તો જોખમ છે, લાકડાના લાડુ છે ભાઈ, તારા નસીબમાં હોય તો પાર ઉતરી જાય. ભાગ્યે જ આ યુગમાં તો મેં જોયા છે હોય એવા કપલ એકબીજા માટે સમર્પિત હોય. એમ મારી પૂર્વાશ્રમના કોલેજ કાળ વખતે મારી સાથે એક છોકરી ભણતી, આમ મારી મિત્ર જ કહેવાય, એની સગાઈ થઈ ગઈ હતી. એટલે હું એને એ બે માણસને મળવામાં મદદરૂપ થતો, એટલે એ રીતે મિત્રો હતા. બ્રાહ્મણ હતા, ત્રિવેદી, બે ત્રિવેદી હતા, પણ એટલો બધો એકબીજા માટે આમ લગાવ, પ્રેમ અને ખુલ્લા દિલના જે છે એ બધું ખુલ્લું, એકબીજાને બધી જ વાત કરવાની. આવું તો ભાગ્યે જ બે દીકરાઓ થઈ ગયા. ત્યાં સુધી એ હવે તો ગુજરી ગઈ, કે બાથરૂમમાં પડી ગઈ હતી કે એવું કંઈક થયું કોરોના પછી, અને ગુજરી ગઈ. કીર્તિ નામ હતું. તો અદ્ભુત પ્રેમ. એમ આપણે તે કળિયુગમાં આવો રેર, એમ આવા લાડુ મળે તો ખવાય, નહીં તો લાકડાના જ થાય. એમ અને સમજી જ જવાનું આ સંસાર છે, આમાં જ હોય.
પણ પહેલાં અમે આવા નહોતા થયા, હવે તમે બદલી ગયા. બદલે જ ને, પરિવર્તનથી છે સંસાર. આપણે બદલા કે નહીં? આપણો સ્વભાવ બદલો, આપણો આકાર પ્રકાર, આપણો દેખાવ બધું બદલું. એ બધું સ્વીકારીને જ ચાલવાનું. પ્રેમ એને જ કહેવાય કે તારી અચ્છાઈઓ ને તારી બુરાઈઓ બધું મને મંજૂર છે, એનું નામ. આટલું બરાબર છે ને આટલું બરાબર નહીં તો એ પ્રેમ નથી, તો વેપાર થયો. સારું સારું મારું, નઠારું નઠારું તારું, એ પ્રેમ ન કહેવાય. એક વખત તમને સ્વીકાર થઈ ગયો. ભગવાન માટે પણ આપણે આવું જ કરીએ ને કે મારા ભગવાન આવા જ હોવા જોઈએ, આવા નહીં. એમ સરસ રૂપાળા ભગવાન હોય તો આપણને ગમે. આ સહજ વસ્તુ છે. મને પણ હજી એવું થાય, ઘણી વખત કોઈ મૂર્તિનો ફોટો આવે ને યુટ્યુબમાં, તો મને થાય લોકો આવી મૂર્તિ શું કામ પસંદ કરતા? કેવા સરસ રૂપાળા ભગવાન મળે છે. એક મહાત્મા છે, એ ઘણી વખત એની મૂર્તિ, એની પાસે ઘણી 2-3 મૂર્તિઓ છે, ફોટા મૂકતા હોય. એમાં એક ફોટો આવે ને એટલે હું તરત જવા દઉં, આમ ફાંગા ભગવાન છે આમ. મેં કીધું આટલું એને નહીં દેખાણું હોય? હા, 2 આંખો આમ આવી રીતે આમ છે. હું કહું આખી આપણને આમાં ભાવ ક્યાંથી થાય? મૂર્તિનો અર્થ શું છે? આપણને એના માટે અહોભાવ થાય. હવે આ જોઈને ક્યાંથી ભાવ થાય? કારણ કે સંસ્કાર તો જન્મોના પડેલા છે ને. સુંદરતા આકર્ષે છે ને, કુરૂપતા આકર્ષતી નથી. ભલે ભગવાન છે એટલે આપણે સ્વીકારીએ, બરાબર છે, પણ મહાત્મા ઉઠીને આવી મૂર્તિ શું કામ પસંદ કરી હશે? પછી મને એમ થાય કે જો એનું હૃદય કેટલું વિશાળ હશે કે આમાં પણ એને સરસ સૌમ્યતા દેખાણી, આપણને હજી નથી દેખાતી. કે આપણી ભૂલ છે, ખરેખર આપણી ક્ષતિ કહેવાય. એટલે જ્યારે એનો ફોટો આવે ને ફટ દઈને તરત ડિલીટ કરું. કારણ કે મનની અંદર કંઈક પેલો વિચાર આવે, વિક્ષેપ થાય, એના કરતાં એ ન જોવો, એ બરાબર. આ બધી વસ્તુઓ હજી આપણને અસર કરતી હોય છે, પછી સ્વીકારી લેવું પડે અમુક વસ્તુને. તો જો તત્પરતા હોય તો ઘરે બેઠા પણ થાય. એના માટે આપણે વાત કરીએ જનક રાજા જેવા કે આવા ગુણ આપણે કરવા, સંપાદન કરવા પડે. પણ જો એવા ગુણ ન હોય તો એકાંત સેવન કરવું જ પડે. બીજી વસ્તુ, એકાંત સેવન વાદે કરી લીધું હોય, અપરિપક્વ હોય ને કરી લીધું હોય તો બહુ નુકસાન કરે. કાંઈ માણસ પાગલ થઈ જાય, કાંઈ માણસ પ્રમાદી થઈ જાય, કાં ન કરવાના ધંધા. એકલો છે, કોઈ બોલનાર નથી, કોઈ પૂછનાર નથી, ગમે એ કરે. અને હવે તો આ મીડિયા ઉપર જે જોતું હોય એ બધું આવે છે, જે નથી જોતું એવું બધું આવે છે. તો એકાંતમાં શું થઈ શકે વિચાર કરો. જો પરિપક્વ ન હોય ને, ઘણા એકાંતમાં પાગલ થઈ ગયેલાના દાખલા છે ને પૂર્વના જમાનામાં. ત્યારે આ મીડિયા નહોતું, એટલે એકાંતમાં પછી ફોન કે કાંઈ હોય નહીં, થોડાક દિવસે તો ગાંડા જેવા થઈ જાય, ભાગે અહીંયાથી જલ્દી ભાગે, અને જે ન ભાગે એ ચસકી જાય. એટલે પરિપક્વતા વગર એકાંત સેવન, પરિપક્વતા એટલે શું જોઈએ? પૂરેપૂરો વિવેક થયેલો હોવો જોઈએ કે આ જ બરાબર છે અને આ બરાબર નથી. મારે આનાથી છૂટવું છે ને એના માટે આ યોગ્ય જ સાધન છે, તો તમને એ લાભકારી થાય. એકાંત ધરાર કરીએ, વાદે કરીએ તો પછી થવાનું નથી. અંતર્મુક્તા તો પીડે, અને જેને એમાં રસ પડી ગયો એનાથી વિશેષ ઉત્તમ બીજી કોઈ વસ્તુ ન લાગે મારા જેવાને. મને તો કોઈ આવે તો મને વિક્ષેપ થાય, ખરેખર વિક્ષેપ થાય. અહીંયા પણ જો આવ્યો તમે પૂછજો ભાઈને, 2 જ જગ્યાએ જવાનું. એક વખત ત્યાગ વૈરાગ્યાનંદજીને મળવા જાવ, એક વખત આપણા માતાજી છે એને મળવા. એ સિવાય બને ત્યાં સુધી હું બહાર જવાનું થાય તો ક્યાંક મંદિર કે એવું કે કોઈ કહે આગ્રહ કરે તો મારો દરવાજો જ ખુલે નહીં. એક તમે જશો એટલે હમણાં જમીને થોડુંક વોકિંગ કરી લઈશ, સવારે નાસ્તો કરીને થોડું વોકિંગ કરીને અંદર ઘૂસી જવાનું, બસ. બહાર નીકળવાની જરૂર જ નથી ને. હું મારી સાથે જ આટલો પ્રસન્ન, આટલો ખુશ છું, તમારે પછી બધું બહાર જોવાની કોણ નીકળ્યું, શું નીકળ્યું, કેવા વાહન નીકળે છે ને આ ગણપતિનું ક્યાં વાગે છે ને કયું ભજન વાગે છે, કશી જરૂર જ નથી ને. તમે પોતાનામાં જ જો પ્રસન્ન હો તો પછી બહારની પ્રસન્નતા તમારે ઉછીની લેવાની જરૂર ક્યાં છે? એના માટે મનની પરિપક્વતા જોઈએ. જો મન પરિપક્વ હોય તો કંઈ વાંધો નથી આવતો, નહીંતર એકાંત સેવન અઘરું પડે. તો થોડી ટેવ પાડવી, એમ કહેવાનો નથી. ધીમે ધીમે જો એકાંત સેવન ગમવા માંડે, અરતિર જન સંસદી થઈ જાય તો એનાથી ઉત્તમ એક પણ સાધન નથી. જે કોઈ સાધક સાધના કરતા હોય ને મને પૂછે તો કામ કરજો, તમે આ સૂત્ર ખાસ અપનાવો. એકાંત પછી કરજો, પહેલાં અરતિ જન સંસદી કરો તો એકાંત સેવન તમને ફળીભૂત થશે. લોકો વગર ચાલવું જોઈએ તમને. ચાલો જઈને 2 બહેનો કંઈક વાત કરીએ. કાંઈ નો માણસ ફોન કરે કે હમણાં હવે કાંઈ નથી ભાઈ, યાર કમલેશભાઈ કે દિવસની વાત નહીં થઈ, ચાલો કમલેશભાઈને ફોન કરીએ. તો એનો અર્થ એવો કે તમને હજી અરતિ જન સંસદી નથી થઈ. જન સંસદીમાં અરતિ નથી થઈ, હજી રુચિ છે
કે કોક હોવું જોઈએ, કોકની યારે વાત થાય, કોકને મળીએ, કંઈક નવા જૂની જાણીએ. કાંઈ ન હોય ટીવી ખોલીને બેસીએ. પહેલાંના જમાનામાં ટીવીનું અત્યારે શું કરતા? રવિવાર છે, પ્રસંગ છે, સસરા પક્ષમાં છે, અને એમાં પુરુષની જરૂર નથી. બૈરાઓનો પ્રસંગ સીમંત કેવું હોય ત્યારે પહેલાં તો ખાલી બહેનો જ જતા ને, તો ઘરના બાળકોને બહેનો બધા જાય છે. ભાઈ ઓફિસર છે, એકલા જ છે. હવે ઘરે શું કરે આખો દિવસ? સવારમાં ઉઠીને છાપું આવે ને એટલે પહેલાં તો છાપું લઈને ચૂલા પર બેસે, હાથે ચા બનાવીને કપ ચાનો આટલો મોટો ભરીને ચા પીતા પીતા છાપું વાંચે. વંચાઈ ગયું, બીજી વાર વાંચે, જાહેરાતો વાંચી નાખે, પછી છાપું મૂકી દે. રવિવારની 2-3 રવિવારની પૂર્તિઓ કાઢે, જૂની એ વંચાઈ ગઈ. હવે શું કરવું? સાંજ કેમ પાડવી? ફરીથી પૂર્તિમાંથી છાપામાંથી પૂર્તિઓ જુદી કરે, છાપા જુદા કરે, જુદા જુદા બે થપ્પા મૂકે. પછી મેળો ખોલે, મેળામાં શું પડ્યું એ જોવે. કાંઈ ન હોય તો મોટરસાઇકલમાં કંઈક હળી કરે. પહેલાં તો રેડિયા હતા, રેડિયા ખોલે, પાછળથી સાફ કરે. ગમે એમ એ હાંજ પાડવી અને એવી અઘરી થઈ જાય, કારણ કે એકાંતમાં કોઈ દી રહ્યા જ ન હોય ને. અરતિર જન સંસદી, આ મૂલ્ય જીવનમાં આવ્યું જ ન હોય. કોઈના વગર ચાલે જ નહીં. શું કરવું? હવે ઘરના ગયા છે, કીધું ઘરનું ધ્યાન રાખજો, ક્યાંય જવાય નહીં તો હમણાં બગીચામાં જઈને મિત્રો ગપ્પા મારી. ઘરનું ધ્યાન રાખવાનું છે, ઘરે રહેવાનું છે, કોઈ આવવાનું છે, કોઈ ટપાલ છે, ગમે કાંઈ દૂધવાળા આવવાના છે, કામવાળા આવવાના છે, મૂકીને કેમ જવું? દૂધ નહીં લઈ તો સાંજે ઘરે આવીને વારો કાઢી નાખશે. કામવાળા આપણે નહીં હોય ને આવીને જતા રહેશે તો મારી પાસે વાસણ કરાવશે. એટલે રહેવું જ પડે ફરજિયાત ઘરે. શું કરે? કોઈ દી કામવાળી યારે સારા 2 વાક્ય ન બોલ્યા હોય તે દી તો ખુરશી નાખીને બેસે. બેન કેમ છે તમારે બધા ઘરના બધા બરાબર છે, મજામાં છે? બેનારે વાતો કરે, કામવાળા બેનારે. ઓલી એમ થાય કે આજે આને થઈ શું ગયું, આજે મારી યારે આવી તો સરખી રીતે કેમ વાત? કારણ કે એકલા ગમતું નથી ને. મને મારો ભય લાગે અંદર, મારી જે ડાર્ક સાઈડ છે ને એકાંતમાં ખુલ્લી થાય, અને એ મને ગમતી નથી. એટલે હું આ બધા આવરણ રાખું છું. અરતિર જન સંસદી કરી અને પછી એકાંત સેવન કરવું જોઈએ. આના પછીનું મૂલ્ય છે એની આપણે કાલે વાત કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.